હા એ મિલ્કમેડ અમૂલનું. આ તિરંગો બોલો. ના લાઈનમાં ઊભું જ પડે ફરજિયાત. સ્ટીક ગોલા વધારે વખણાય છે એટલે સ્ટીક ગોલા ખાવા બેસથી લઈ આવે. મારી ડોટરને તો આ જ એક ભાવે છે. બે ત્રણ તો ખવાય જ જાય હો. અને આ ભાઈને ગોલા ખાધા પછી આપણને એમ થઈ જાય કે ગોલો ખાધો કઈ. ગોલા ટેસ્ટફુલ છે, બહુ મજા આવે છે. 7-8 વર્ષથી અમે આવી છીએ. અમે લોકો અહીંયા ગોલા ખાધા પછી ક્યારેય માંદા નથી પડતા કે ગળામાં કાંઈ ઇન્ફેક્શન નથી થતું. આમાં બોરીને ખાવાનું તો તમારે ટેસ્ટ જોઈ લો. જોરદારનું હો ભાઈ, કઈ ઘટે નહીં. હેલો મારા રાજકોટવાસીઓ, તો તમને બધાને તો ખબર જ હશે કે ભાઈ ઉનાળો આવી ગયો છે અને ભાઈ કહેવાય ને જોરદારની ગરમી પડે છે. અને ભાઈ રાત પડે ને એટલે રાજકોટવાળાની એક જ પસંદ, ક્યાં તો કે ગોલા ખાવા જવા. અને ભાઈ આજે અમે એક એવી જગ્યાએ આવી ગયા છીએ જે કહેવાય ને છેલ્લા 50 વર્ષથી રાજકોટમાં ગોલાની ધૂમ મચાવે છે અને 15 વર્ષથી તો અહીંયા દુકાન છે. અને ચાલો તમને પબ્લિકની ટ્રાફિક દેખાડું. અને ભાઈ ત્યાં જોરશોરના ગોલા મળે છે, કહેવાય ને અલગ અલગ વેરાયટીના. અને ભાઈ સળીવાળો ગોલો તો કંઈ ઘટે નહીં. હું તમને છે ને બતાવું, ચાલો મારી સાથે. અહીંયા જો તમે સ્ટાર્ટિંગમાં જોયું ભાઈ ફેમિલી છે ને ગોલાનો મસ્ત આનંદ માણી રહી છે. આ છે નટરાજ ગોલા, નટુભાઈ. અને ભાઈ આ એનું મેન્યુ છે, તમે જોઈ શકો છો. આમ જો કહેવાય ને 120 વાળા, કહેવાય ને પછી 150 વાળા, અને ભાઈ 50 વાળા, 100 વાળા, બધી વેરાયટીને તમને ગોલા મળી જશે. અને એમ કહું ને તો અહીંયા કહેવાય ને કંઈક 30 થી 40 વેરાયટીના ગોલા હશે. હવે તમે જોઈ શકો છો પબ્લિકનો અત્યારે ટ્રાફિક જો તમે આમ કેટલા જણા કામ કરે છે. આમ 15-20 જણા તો અહીંયા સ્ટાફ હોય છે. અને આમ તમે જોવો પબ્લિક બધે મસ્ત સમજો ઓલા બાપાજી ભાઈ ગોલાનો છેલ્લે રસોઈ પી રહ્યા છે ભાઈ, એટલો મસ્ત ગોલો હોય છે ભાઈ. તો ચાલો હવે તમને લોકોને અંદર લઈ જાઓ અને ત્યાંનો ફેમસ ગોલો કયો છે, કેટલા ટાઈમથી આ બધા ગોળા સર્વ કરે છે અને ઘણું બધું. ચાલો મારી સાથે. તો ભાઈ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે આ ગોલાના શોપના માલિક નટુભાઈ. તો નટુભાઈ પહેલાં તો કેમ છો? મજામાં? મજા. હવે મારે એ જાણવું છે કે તમે આ ગોલા કેટલા ટાઈમથી બધાને સર્વ કરો છો? અમે 50 વર્ષ થયા. અને 50 વર્ષ થયા તમારે? અને આ દુકાને કેટલા વર્ષ થયા? એના 15 વર્ષ થયા. તમે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે તમે કયો ગોલો વેચતા, અત્યારે એ ગોલો હાજરમાં વેચો છો? અત્યારે આ હાજરમાં વેચી કઈ અમે 25 પૈસા 50 પૈસા વેચતા. અત્યારે એના 50 રૂપિયા થઈ ગયા છે. અને માવો મળીને 120 રૂપિયા થઈ ગયા છે, 100 રૂપિયા થઈ ગયા છે. ડ્રાયફ્રૂટવાળાના 150 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા. તમને રાજકોટની પબ્લિક તરફથી કેવો રિસ્પોન્સ મળે? બહુ મસ્ત. અને તમારે આખા દીમાં કેટલા ડીશ ગોલા જતા છે? એનું કાંઈ નક્કી જ ન હોય. એને અમે ફેરી કરતા પહેલાં ફેરી ગલીમાં પાવલી 2 પૈસા 5 પૈસાનો ગોળો વેચતા જ. પછી જે તે આગળ પ્રગતિ થઈ અમારી, તે પછી અમે બધું સુધારતા ગયા. તે પછી અમે આઈ લગી પહોંચ્યા છીએ. ફેમસ ગોલો તમારો કયો છે કે જે પબ્લિક અત્યારે ખાય છે અને કી એક્સપેન્સિવ ગોલો કયો? એ છે માવો મલાઈ, એના 100 રૂપિયા ભાવ છે. પછી સાદો ગોલો સ્ટીક કેટબરી એ ફેમસ છે, 50 રૂપિયા ભાવ છે. જો ભાઈ નટુભાઈના હાથનો ગોલો ભાઈ. તમે હવે વેચતા જ નથી ટૂંકમાં, એટલે ટૂંકમાં તમે બેઠા પીવો ને હવે? ના ના હું બનાવું. ક્યાંક દિલ વહે તો? ના ના ગરાબી ફૂલ હોય એટલે મારે એવું કરવું પડે. હે હા અત્યારે આ ગલાગી દેખાય છે થોડીક માપમાં છે ને, મીડિયમ છે ને? મીડિયમ છે. નકર તો અહીંયા વારો ન હોય. ઓ સ્ટેક આવી ગયો ભાઈ, તમે જો સમજો લાઈવ ગોલાનું મેકિંગ. આઈડિયો ક્યારે આવ્યો કે પહેલાં તમે સ્ટાર્ટિંગમાં જ ગોલો પહેલેથી જ આ બધું ફ્લેવરમાં કંઈ ફેરફાર નથી કર્યું કે પહેલાંનું છે એ જ આ કેટલા વર્ષથી એકને મારું બોલો પકડી રાખ્યું આપણે. જો ભાઈ આમ જો તમે ગોલો જો હજી આની ઉપર કહેવાય ને ચોકલેટ ને બધું જાશે ને? હા હા એ મિલ્કમેડ અમૂલનું માવો મલાઈ. હા માવો મલાઈ. આમાં તમે શું એડ કર્યું? કેટબરી મલાઈ અને માથે માવો. ભાઈ આપણી સામે આનો કહેવાય ને ફેમસ ગોલો આવી ગયો ને આપણે ટ્રાય કરીને તમને બતાવો. પહેલાં તમે જોઈ લો, આમ જો ઓલી ક્રીમ નાખી છે અમૂલની, પછી ઓલો કયો કલર નાખ્યો તો? કેટબરી. કેડબરી ના માથે આ માવો માવો મલાઈ. આ 3 જ વસ્તુ ને? 3 વસ્તુ છે. આવી રીતના આમ બોળીને ખાવાનું. હો તમે ટેસ્ટ કરવી જોઈએ.
સ્ટાર્ટિંગમાં એને મને કેડબરીનો ટેસ્ટ આવી ગયો, પછી સ્વીટ આવ્યું, પછી બાઇટમાં માવાનો ટેસ્ટ આવ્યો. જોરદારનું છે. અને શું પ્રાઇસ કીધી? 100 રૂપિયા. વસૂલ હોય, કાંઈ ઘટે એમ નથી. હવે આમાં મારે એડ તો કરી ના શકું ને કે તમારી રીતે જ? તમારી રીતે કરો. તો કદાચ મારે એડ કરાવવું હોય એમાં તો તમે કરી દો. કરી, હા. કદાચ અલગ ફ્લેવર કરાવવું હોય હા તો પછી માથે 3 કલર વાળો થાય, 2 કલર વાળો થાય, 1 કલર વાળો થાય, જેને જેવું પસંદ જેને હોય. જે કસ્ટમર માંગે એ રીતે જ આપણે દેવાનું. આ અમારો ફેમસ ગોલો. ફેમસ બોલો એમ ને? આ ફેમસ ગોલો. આ બ્લુબેરી. આ ગુલાબ. આ કાચી કેરી. આ તિરંગો ગોલો. આ નટુભાઈ જો આવીને ગોલો અહીંયા ડેક દીધી તમે ખાઓ, એના હાથેથી ખવડાવો ભાઈ. આ પ્રેમ તો જો તમે ગોલા ખવડાવવાનો. હલો. આ બ્લુબેરી, આ ગુલાબ. ગુલાબ, આ કાચી કેરી જો. અલગ અલગ ટેસ્ટ એમ ને? આમાં બોરીને ખાવાનું તો તમારે ટેસ્ટ જોઈ લો. જોરદાર આવે. આટલો બધો પ્રેમ તમે આ ગોલાનો? હોય જ ને સમજો, અમારે. એના હાથેથી ગોલા ખવડાવો, સમજો કાંઈ ઘટે નહીં. સમજો ભાઈ, આ ગોલો ઓગળી ગયો ને તમને લાગશે છે આ ગોલાનું કેમ ખાય, સમજો. આની અલગથી ખાવાની મજા હો, સાચી મજા તો આવે આવી. જોરદારનું હો ભાઈ, કાંઈ ઘટે નહીં. તો ભાઈ અમને તો એને ભાઈ ગોલો ખાઈને મજા આવી ગઈ. એમાં ભાઈ પ્રેમ એટલો હતો ગોલામાં કે વાત પૂછો. બેયની મીઠાશ અમને કંઈ કહેવાય ને ધરવી દીધા હતા એક ગોલામાં. હવે મારે આ બધું મલાઈ અને આ બધું એના વિશે જાણવું છે. અને તમે ઓલું ટોપિંગ નાખો એ બધું તમે ક્યાંથી મંગાવો છો? ઘણું એ બધું અમે ડાયરલ વેલીમાંથી મંગાવીએ છીએ. ISI માર્કાવાળું. આ મિલ્કમેડ એજન્સીમાંથી મંગાવીએ અમે. ચા આપણે ખોલીને જોઈ શકીએ? હા, આ મિલ્કમેડ. ઓ ભાઈ, કેટલા ડબ્બા વહી જઈએ? આટલું વજનવાળું એ 7.5 કિલોનું ટીન છે. કેટલા ડબ્બા વહી જાય? એ 4 જાય 5 જાય. રોજના? હા. આ કેટલામાં પડતું હશે તમને? એ પડે આપણને 3,500 રૂપિયા. પબ્લિક માંગે કે મારે એક્સ્ટ્રા જે નાખી દો તો? 50 રૂપિયા વધારે એક જ ચાલે. એક્સ્ટ્રા સમજો તમે ટોપિંગ જો સમજો ભરી ભરીને ફ્રીજમાં રહી ગયો. અને આ બધું આ કલર્સ ને બધું આ જે ચીકુનું ચીકુ ચીકુ, ઓરિજિનલ ચીકુ, ઓરિજિનલ ચીકુ. એ તમે ઘરે બનાવો છો કે ઘરે 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 હમ ઘરે જ બનાવીને પાછી અહીં લેવીને પછી ગ્રાહકને ખવડાવી. ઘરે ચીકુ ફ્લેવર જ કે પછી બીજા ઘણા બધા? ઘણા બધા. કાચી કેરી, કાલા કટા, ઓરેન્જ, રોઝ, બ્લુબેરી, સ્ટ્રોબેરી, પાઇનેપલ, રાસબરી, બધી આઈટમો અહીંયા રાખી છે અમે. નટુભાઈ તમે આ બધું મને ક્રીમ ને બધું કલર વિશે બધું જણાવ્યું. હા. હવે એને મેકિંગ તમારી તો મસ્ત મને સમજાઈ દઉં બોલા. આ જેને મિનરલ વોટર બરફ અહીંથી લઈને સીધો ન્યા જાય. ત્યાંથી ગોલા બનાવી અને સીધા કાઉન્ટર ઉપર જાય. આ બધું ટોપિંગ છે ભાઈ. આ બધું ટોપિંગ. આ ઉપર આયા મલાઈ, આયા મલાઈ, આ માવો, આયા આ સાઈડ, આ સાઈડ. અત્યારે છે ને આ મસ્ત કહેવાય ને બે ભાઈબંધો ભાઈ મસ્ત ગોલા ખાઈ રહ્યા છે. ચાલો આપણે એની પાસે આ ગોલાનો ટેસ્ટ જાણીએ. શું કે પેલા મજામાં? મજા મજા એકદમ. શું નામ તમારું? સાવન અઘેરા. આ કેવો ગોલો મંગાવ્યો? બટરસ્કોચ. અહીં કેટલા ટાઈમથી તમે ગોલો ખાવા આવો છો? છેલ્લા 5 વર્ષ છે. તમારો ફેવરેટ ગોલો કયો છે? બટરસ્કોચ. આજ સુધીમાં તમે કોઈ રિલેટિવને આ ગોલા ખાવા લઈ આવ્યો છો? ચોક્કસ. કોને? ભાઈબંધ છે, ફ્રેન્ડ સર્કલ, પછી સગાવાલા. તમે ક્યાં રાજકોટમાં બીજી જગ્યાએ ગોલો ખાવા જાવ છો કે અહીંયા ના જાવ? અહીંયા નટરાજમાં. આમ તમને કહેવાય ને અત્યારે ટ્રાફિક દેખાય છે તો તમે ક્યાં લાઈનમાં ઉભા રહી તમને એવું તો થાય છે કે ભાઈ વધારે ટ્રાફિક છે, લાઈનમાં બહુ વાર લાગે એવું કે પછી તાત્કાલિક ગોલો મળી જાય છે? ના, લાઈનમાં ઊભું જ પડે ફરજિયાત. સાવન લાડણી. હા, કયો ગોલો મંગાવ્યો તમે? કાલા ખટ્ટા. કેટલા ટાઈમથી આ ગોલો ખાવા આવો? જાજા વર્ષોથી આવી જાય છે. આ સ્ટીક ગોલા વધારે વખણાય છે એટલે સ્ટીક ગોલા ખાવા બેસથી લઈ આવે. રાજકોટના છો કે તો પછી બહાર? બહારથી બહારથી આવ્યા છો તો તમે અહીંયા કેટલા ટાઈમથી ગોલો ખાવ છો બહારથી આવીને? 6-7 વર્ષ તો ફાઇનલ ગણી ગયો.
શું નામ તમારું? હાર્દિક દોમડિયા. હાર્દિકભાઈ, અત્યારે તમે કયો ગોળો મંગાવ્યો છે? મેં કેટબરી માવા મલાઈ. અને કેટલા વર્ષથી તમે ગોળો ખાવો છો? અમે એકચ્યુઅલી નટરાજનો છેલ્લા 4-5 વર્ષથી તો પાકું, એનાથી વધારે હોય તો નક્કી નથી. 5-7 વર્ષ જેવું થઈ ગયું. આ લોકો પહેલાં સ્વામિનારાયણ મંદિરની સામે હતા, ત્યારથી અમે લોકો આવીએ છીએ. હા, એ મને કીધું કે 50 વર્ષ થઈ ગયા અને ત્યાં પેલા શોપ હતી અને અહીંયા દુકાને 15 વર્ષ થઈ ગયા. હા, બરાબર છે. અને આ સ્ટીક વાળો ગોળો છે કે જે અત્યારે અહીંનો ફેમસ ગોળો છે, ફેમસ ગોલો છે, તો એના વિશે તમારું શું કહેવું? હોટ ફેવરિટ છે, બેસ્ટ ક્વોલિટી. મારી ડોટરને તો આ જ એક ભાવે છે. અમે લોકો આખા રાજકોટમાં કે ક્યાંય બી બહાર ગયા હોય એટલે આના માટે સ્પેશિયલ અમે લોકો અહીંયા આવીએ. અને ક્વોલિટી વાઇઝ અને ટેસ્ટ વાઇઝ બેસ્ટ ક્વોલિટી. આપણે પેલા નાના હતા ત્યારે તમને ખબર હોય કે 2-2 રૂપિયા માટે સરીવાળો ગોળો હા, ખાતા. હા. એટલે એ હજી જળવાઈ રહ્યું છે. જળવાઈ રહ્યું છે. એના વિશે તમારું શું કહેવું છે? બહુ સારું છે કે આપણી જનરેશન, આપણા પછીની જનરેશનને બી ખ્યાલ આવે કે ભાઈ સળીવાળા ગોલા શું હતા, અમે લોકો શું કરતા હતા, કેવી રીતના. હા, નો ડાઉટ કે અત્યારે ચાર્જીસ થોડા વધી ગયા છે, પણ મજા આવે છે. પહેલાં જેવી તમને ફીલ થાય કે નહીં સળીવાળો ગોલો તમે ખાવ છો. અત્યારની જનરેશનને કેવું છે, ગોલો એટલે ડીશ વાળો. ડીશમાં ડ્રાયફ્રૂટ ગોલો છે, મિક્સ વાળો. પણ આની જે મજા છે ને એ ડ્રાયફ્રૂટ ગોલામાં નથી. આમાં એ લોકો 3 જ ઇન્ગ્રેડિયન્ટ નાખે છે. એક ઓલો માવો છે, હા. અને એક ઓલી અમૂલની મલાઈ છે, અને ઓલું કેડબરી માંથી નાખે. કેડબરી, હા. 3 જ. પણ એમાંથી ભાઈ જોરદાર ટેસ્ટ આવે. કેડબરી સિરપ જે એ બનાવે છે એ ખરેખર બેસ્ટ ક્વોલિટી. કારણ કે અમે લોકો અહીંયા ગોલા ખાધા પછી ક્યારેય માંદા નથી પડતા કે ગળામાં કાંઈ ઇન્ફેક્શન નથી થતું, XYZ કાંઈ બી નથી થતું. એટલે બધાને સજેસ્ટ કરીશ કે એકવાર ટેસ્ટ કરે. રાજકોટમાં ગોલા ખાવો હોય તો નટરાજ. આ તમારો ગોલો પતી ગયો, બીજો મંગાવવાનો કે નહીં? ગોલો પતી ગયો. હા, 2-3 તો ખવાઈ જ જાય હો. અને આ ભાઈના ગોલા ખાધા પછી આપણને એમ થઈ જાય કે ગોલો ખાધો કાંઈક. બીજા નંબરમાં કે આ ગોલા ખાધા પછી ગરું છે કે કોઈ શેકરીન વાળું કોઈ પ્રોબ્લેમ નહીં. નાના બાળકો હોય તે ભલે, મોટા હોય તે ભલે, 70 વર્ષના ભલે, ગોલો ખાધા પછી એને મજા જ આવ્યા રાખે. કેડબરી ગોલામાં એ ભાઈને ગમે તે કોઈ વસ્તુ કેમિકલ કે કોઈ વસ્તુ આવતું જ નથી કે જે આપણે ખાધા પછી ગળામાં કોઈ પણ પ્રોબ્લેમ થાય, શરદી ઉધરસ કોઈ વસ્તુ નહીં. તમે કેટલા વર્ષથી અહીંયા ગોલો ખાવા? અમે 7 વર્ષથી ખાઈ ગોલો. પહેલાં આનું જૂનું વાં હતું, આપણે સ્વામિનારાયણ મંદિરની સામે હતું, ત્યાં જતા. ત્યાં અમે ગયા હતા હોતી ગોલો ખાવા, પણ ત્યાં બીજા ભાઈનું ચાલુ હતું. પછી અમે ગોલો ખાતો ને ત્યારે અમને ખબર પડી કે આ ગોલો એ ભાઈનો નથી, નટરાજવાળાનો. પછી ગોતતા અમે અહીંયા ખાધો ને તે ખબર પડી કે હવે આ ગોલો બરોબર નટરાજવાળા ભાઈનો છે. આ તમે અત્યારે ગોલો ખાઈ રહ્યો, 3 મિત્રો છો કે? એને મિત્રો હપીને જ ગોલો ખાવા આવ્યા છે. નટરાજમાં ગોલો ખાવા જવું છે. દર વર્ષે આવો છો કે દર ખેલે આવો છો? દર ખેલે ઉનાળો ચાલુ થાય ને એટલે અમને એમ થાય નટરાજવાળા ભાઈનો ગોલો પેલા આપણે કેડબરી ખાવા જાવો જ છે. અને ફેવરેટ ગોલો કયો? ફેવરેટ આ પેશિયર કેડબરી એનો, કે જે ખાધા પછી કોઈ પણ પ્રકારનું જે તમને આપણે વાત કરી કેમિકલ કે કોઈ વસ્તુ નહીં, 1, 2, 3 જે ખાઈ જાવ, કોઈ ગરું કે કોઈ વસ્તુ પકડે નહીં, કે કોઈ પણ વસ્તુ કંઈ પણ થાય નહીં. તમારું શું કહેવું એ ગોલાનું? ગોલા ટેસ્ટફુલ છે, બહુ મજા આવે છે. 7-8 વર્ષથી અમે આવી છીએ અને ગોલા બનાવશે સરસ. સ્વભાવમાં ભાઈ સારા છે. ડ્રાયફ્રૂટ નાખીને કોઈને ચોકો ચીકને મસ્ત ભાઈ કાજુ બદામ નાખીને ભાઈ માવો નાખી નટુભાઈ છે ને એના હાથથી ગોલો બનાવ્યો છે. એ સ્ટીકવાળો ગોલો ખાય છે અહીંનો ફેમસ, અને હું એ જ ગોલો ખાઉં છું, પણ છે ને થોડું અલગ રીતે વાટકામાં. જોરદાર, કાંઈ ઘટા નહીં. આની શું પ્રાઇસ છે? 200 રૂપિયા. આની 150 રૂપિયા. તમારા ચાહકો આના દીવાના છે. ખાસ કરીને ઓલું મારે વાત જાણવાની કે લોકો એમ કહે છે કે ગળું કાંઈ બળતું નથી ને એ બધું, તો નેચરલ તમે એવું? નેચરલ પ્યોર ખાંડનો માલ અને પ્યોર બધું ISI માર્કા વાળું જ આપણે વાપરીએ. કોઈ જાતનું ભેળસેળ નહીં થઈ જાય, એટલે ગ્રાહકને મજા આવે. અને ક્યાં ક્યાંથી લોકો તમારી પાસે ગોલો ખાવા આવે? દુબઈથી આવે, મુંબઈથી આવે, સુરતથી આવે, અમદાવાદથી આવે, મોરબી, જુનાગઢ, બેંગ્લોર, કલકત્તા, બધી જગ્યાએ ગ્રાહક આવે. એટલે આપણે એને કંઈ ડ્રાયફ્રૂટવાળો ખાવો છે કે સ્ટીકવાળો ખાવો છે કે 3 કલરવાળો ખાટો મીઠો ખાવો છે, પણ તમે ખાવો પણ તમારું કોઈ જાતનું ઘરું ઘર છે કે ખરાબ નહીં થાય. ISI માર્કાવાળું જ આપણે વાપરીએ. ભાઈ એકવાર રાજકોટમાં અહીંયા આવો અને મુલાકાત લ્યો નટરાજ ગોલાની. કોટેજા ચોક પાસે છે. આખું એડ્રેસ કહી દો તો. કોટેજા ચોક, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ
ની સામે મેન રોડ. અને ભાઈ કહેવાય ને સ્ટીક વાળો ગોલો કે ભાઈ નાના હતા ત્યારે આપણે ખાતા હતા ને એનો ફેમસ ગોલો છે ભાઈ, લોકો પડાપડી કરે છે, લાઈન લાગી હોય છે ભાઈ ગોલા માટે. ભાઈ જોરદારનો ગોલો મળે છે ને ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો છે તો એકવાર આવી છે ભાઈ મુલાકાત લ્યો ભાઈ, જોરદારના ગોલા મળે છે. અમે લોકો તો ગોલો ખાઈ લે, તમે બી આવજો અહીં ગોલો ખાવા. અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું. ફરી મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે, નવી કંઈક સ્ટોરી સાથે. બન્યા રહેજો અમારી ચેનલ ઉપર રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હાલો ગોલો ખાવા.